સતત 35 વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી જિલ્લા પરિવાર ઝોન 1ના જાયન્ટ્સ મોડાસા, માલપુર, બાયડ, ભિલોડા, ધનસુરા, મેઘરજ અને જાયન્ટ્સ સહિયર, માલપુર અને મોડાસાની નિમાયેલી નવીન હોદ્દેદાર અને ટીમની સંયુક્ત શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે આ આયોજન કરાયું છે। સ્વદેશી અને સ્વૈચ્છિક સંસ્થા જાયન્ટ્સ દ્વારા શૈક્ષણિક, આરોગ્ય, સામાજિક, પર્યાવરણ, પશુ પક્ષી સારવાર, વ્યસન મુક્તિ, સ્વચ્છતા જાગૃતતા અને રાષ્ટ્રીય ભાવના જેવા વિવિધ સેવાકીય કાર્યો કરવાનું બેડું ઝડપી સમાજને સમર્પિત કરેલ છે। માલપુર ખાતે યોજાયેલ જાયન્ટ્સ અરવલ્લી જિલ્લા પરિવાર ઝોન 1ના સંયુક્ત શપથવિધિ સમારોહના ઉદ્ઘાટક જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના દ્રુપદભાઈ જોશી અને હિંમતનગર ધારાસભ્ય વિનેન્દ્રસિંહજી ઝાલા અને મુખ્ય મહેમાનોમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જાયન્ટ્સના વાઇસ ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ, ઝોન 1ના પ્રમુખ જસવંત પટેલ, એડવાઇઝર નિલેશ જોશી અને જાયન્ટ્સ અરવલ્લી માલપુરના પ્રમુખ મહેશ ડી પટેલ અને મંત્રી અમરીશ પંડ્યા દ્વારા દીપ પ્રાગટ્ય કરી નવીન નિમાયેલા અરવલ્લી જિલ્લાના 6 તાલુકાના જાયન્ટ્સ 2024ના નવીન હોદ્દેદારોને શપથ લેવડાવી શિલ્ડ પહેરાવી જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના સામાજિક કાર્યોને વેગવંતુ બનાવવા માટે જોડાયા હતા। જાયન્ટ્સ અરવલ્લી જિલ્લાના માલપુરમાં પ્રમુખ મહેશભાઈ પટેલ, મોડાસામાં સાકરિયાવાળા રમેશભાઈ પ્રજાપતિ, બાયડમાં સંજયભાઈ શાહ, ધનસુરામાં આકાશભાઈ બ્રહ્મભટ્ટ, ભિલોડામાં જીતુભાઈ ત્રિવેદી, મેઘરજમાં મહેશભાઈ કે પટેલ અને જાયન્ટ્સ મોડાસા સહિયરના પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ, માલપુર સહિયર પ્રમુખ રીટાબેન સુથાર તેમજ સમગ્ર ટીમને સંયુક્ત શપથવિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ઝોન 1ના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, તાલુકા પંચાયત કચેરી ભાગ્યશ્રીબેન પંડ્યા, ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર, ઝોન ઓફિસર અતુલભાઈ સુથાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવીન નિમણૂક પામેલ અરવલ્લી જાયન્ટ્સના હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી। હું સુરેન્દ્રસિંહ રાઠોડ, વાઇસ ચેરમેન જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન। અહીંયા માલપુર ખાતે આજે જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન દ્વારા એક સુંદર મજાનું શપથવિધિનો કાર્યક્રમ આખા અરવલ્લી જિલ્લા જાયન્ટ્સ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો અને સુંદર કાર્યક્રમમાં શપથવિધિ દરેક તાલુકાના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને સર્વે હોદ્દેદારો, મેમ્બર્સોની શપથવિધિ કરવામાં આવી અને તેમની જોડે શપથ લેવડાવવામાં આવ્યા। અમારા આ કાર્યક્રમની અંદર માનનીય વીડી ઝાલા સાહેબ, પૂર્વ કાયદા મંત્રી શ્રી અને હાલના હિંમતનગરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા। અમારા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના ચેરમેન માનનીય દ્રુપદભાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમ દીપાવ્યો। અમારા માલપુર બાયડના ધારાસભ્ય શ્રી માન્ય ધવલસિંહ ઝાલા સાહેબ પણ ઉપસ્થિત રહી અને તેમને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું। રમેશભાઈ કે પ્રજાપતિ, વતની સાકરિયા, મોડાસા, જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન જે ગ્રુપ છે એ ગ્રુપમાં મને પ્રમુખ તરીકેની નિમણૂક આપવામાં આવી છે, જે અમારા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના બધા સભ્યોના આગ્રહના કારણે મેં એ પદ સ્વીકાર્યું અને આજે જે સંયુક્ત શપથવિધિ સમારોહ જે થયો એ સમારોહમાં મેં હાજર રહીને મેં શપથ લીધા છે। એ પ્રમાણે હું પણ હવે એ પ્રયત્નો કરીશ કે સેવાકીય જે આ સંસ્થા જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ પ્રવૃત્તિઓ વધુને વધુ થાય એ માટે હું મારો તન મન ધનથી હું મારો ફાળો આપીશ અને સૌને મિત્રાચારીથી હું સૌની જોડે રહી અને કામ લઈશ। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।